આપણે જન્મ લઈએ છીએ ત્યારે જ આપણો નેચર પણ ડિસાઇડ જ હોય છે. તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. મતલબ કે જન્મ સમયે જ આપણો જન્મનો ટાઈમ, મૃત્યુનો ટાઈમ, આપણે આપણી લાઈફમાં કેવી કેવી સિચ્યુએશન્સ આવશે, કેવા કેવા સર્કમસ્ટન્સીસ આવશે, કેવા કેવા લોકો આપણી લાઈફમાં આવશે. એટલે તમે ઓલું પણ કહેતા સાંભળ્યું છે, રબને બના દી જોડી, જોડિયા તો ઉપર સે બનતી હૈ. મતલબ કે જન્મ સમયે જ બધું ડિસાઇડેડ હોય છે. એવી જ રીતના આપણો નેચર પણ ડિસાઇડેડ જ હોય છે કે આપણો નેચર કેવી રીતના થવાનો છે. તમે અમુક લોકોને જોયા હશો તો એકદમ પથ્થર દિલ હશે, એકદમ સ્ટોન હાર્ટેડ હશે, એને વસ્તુઓ એટલી જલ્દીથી ઇફેક્ટ નહીં કરે. અપોઝિટ અમુક લોકો એવા પણ હશે જે નાની નાની વાતોએ રોવા મળશે, એનું દિલ એકદમ જેને રૂ જેવું હશે, નાની નાની વસ્તુઓથી ઇફેક્ટ થઈ જશે, રોવા મળશે, કમ્પ્લેનિંગ કરવા મળશે, સ્ટ્રેસને સહન નહીં કરી શકે, જલ્દીથી પેનિક થઈ જશે. ઇન શોર્ટ, નેચર પહેલેથી ડિસાઇડેડ જ હોય છે. એવી જ રીતના હ્યુમન બિંગ્સનો બ્રેઇન પણ આવી જ રીતના વર્ક કરે છે. હજી એક કહેવત મેં સાંભળેલી છે કે સુખના દિવસો બહુ જલ્દીથી વીતી જશે, પણ દુઃખનો એક દિવસ, મતલબ કે કોઈ ક્રાઇસિસનો ટાઈમ હશે તો એનો એક દિવસ પણ એક વર્ષ જેવો લાગશે. કેમ કે જો કોઈ વસ્તુ આપણને નહીં ગમી હોય, કોઈ સિનેરિયો, કોઈ ઇન્સિડન્ટ આપણી સાથે કોઈ એવો બનાવ બની ગયો હશે જે આપણે નહીં ગમ્યો હોય, તો આપણું માઇન્ડ આપણને ભૂલવા જ નહીં દે. કોન્સ્ટન્ટલી રિપીટેડ મોડમાં એને ચાલ્યા જ કરશે. આપણને ખબર જ છે કે આપણી મેન્ટલ હેલ્થ માટે આ વસ્તુ જરાય સારી નથી. વસ્તુઓ ઉપર રીથિંકિંગ કરવું, એને વસ્તુઓની કેસેટ મગજમાં ચાલ્યા કરવી, એ ડિપ્રેશનના જ લક્ષણો છે. આપણને ખબર છે તો પણ આપણે એની ઉપર કંટ્રોલ નથી લાવી શકતા. કેમ કે આપણે એ વસ્તુને અકનોલેજ નથી કરતા. આપણા માઇન્ડને આપણે કહેવું પડશે કે ઓકે, જે થઈ ગયું એ તો થઈ જ ગયું છે, હવે એને ભૂલવાનું જ છે. આજે નહીં તો કાલે બધાને ખબર છે કે લાઈફ વુડ હેવ બીન એન્ડ. મારી હોય, તમારી હોય, લાઈફ બધાની એક દિવસ તો એન્ડ થવાની જ છે. તો ઓન એન એવરેજ ગણીએ તો હ્યુમન બિંગ, આજના ટાઈમમાં હ્યુમન બિંગ હાર્ડલી 60 યર્સ સુધી ખેંચી શકે છે લાઈફને. તો જો 60 યર્સ સુધી આટલું મોટું બેગેજ લઈને ચાલવું, એના કરતાં બેટર છે કે આપણે વસ્તુઓને છોડી દઈએ, લેટ ગો કરતા શીખી જઈએ. વાય નોટ? શું પ્રોબ્લેમ છે? જે થઈ ગયું એ તો થઈ જ ગયું છે. હવે કોમ્પ્યુટરના સોફ્ટવેરની જેમ વસ્તુઓ વર્ક નહીં કરે આપણી સાથે કે આપણે વસ્તુઓને અન્ડુ કરી શકીએ. નહીં, જે થઈ ગયું એ થઈ જ ગયું. લોકોને જે કહેવું હતું એ કહી દીધું. ઇન્સિડન્ટ જે થયો હતો એ થઈ ગયો. બનાવ આપણી સાથે જે બનવાનો હતો એ બની ગયો. બટ આપણા કંટ્રોલમાં એ છે કે આપણે એને કેટલી જલ્દીથી ભૂલી જઈએ. આ એના જેવી વસ્તુ છે. એક લાઈક આગનો ગોળો આપણે હાથમાં લઈને ફરતા હોઈએ, રાઈટ? ખબર જ છે આગ છે, જેટલી વધારે વાર આપણે એને હોલ્ડ કરશું એ આપણા માટે જ નુકસાનકારક છે. તો પછી હાથે કરીને પોતાનું નુકસાન કરવામાં શું ફાયદો? કોનો ફાયદો છે? કોઈનો જ ફાયદો નથી. સો જસ્ટ લેટ ગો ઓફ ધ થિંગ્સ. લોકો તમારી લાઈફમાંથી જતા હોય, જવા દો, વેલ એન્ડ ગુડ. ટ્રસ્ટ મી, આજે નહીં તો કાલે તમે એ વસ્તુઓ ઉપર પ્રાઉડ ફીલ કરશો જ કે ઓકે, જે થાય ને એ ઓલવેઝ સારા માટે જ થાય છે. તમે ભગવાનને એકવાર તો થેન્ક યુ કહેશો જ. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. મારી લાઈફમાં બી એવી ઘણી બધી વસ્તુઓ થઈ જે મારી પર્સનલ લાઈફ હું શેર કરવાની વધારે પ્રિફર નથી કરતી, બટ જસ્ટ બીકોઝ તમે મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ છો એટલે મેક્સિમમ લેવલ સુધી હું મારું બધું જ શેર કરું છું તમારી સાથે. મારી લાઈફમાં બી એવા ઘણા ઇન્સિડન્ટ્સ થયા, ઘણા એક્સપિરિયન્સીસ થયા જે મને જરાય નહોતા ગમ્યા. મારા ફેવરિટ લોકો મને છોડીને જતા રહ્યા, જે અગેન મને જરાય નહોતું ગમ્યું. પણ આજે હું રિયલી ભગવાનને થેન્કફુલ છું એ વસ્તુઓ માટે કે જે પણ થાય એ ઓલવેઝ સારા માટે જ થાય. મેં પણ વસ્તુઓને બહુ લોંગ ટાઈમ સુધી ખેંચી રાખી. એ વસ્તુઓ મારા માઇન્ડમાંથી જતી જ નહોતી કે આ વસ્તુ શું કામ થઈ, આવું નહોતું થવું જોઈતું. લેટલી મને એ વસ્તુ રિયલાઇઝ થઈ કે નહીં, ખરેખર જે વસ્તુ થાય છે એ સારા માટે જ થાય છે. મેં 5 યર્સ એ વસ્તુઓનો બેગેજ મારા માઇન્ડમાં લઈને ફર્યું, જે અલ્ટિમેટલી મને જ નુકસાનકારક થયું. એના નુકસાન એટલા હતા કે મારી પ્રોડક્ટિવિટી ઘટી ગઈ હતી. મારા વર્ક પ્લેસ ઉપર મારાથી વર્ક પ્રોપર નહોતું થતું. મારાથી મારી ફ્રેન્ડ્સ લાઈફ એન્જોય નહોતી થતી. મારાથી મારી પર્સનલ લાઈફ એન્જોય નહોતી થતી. મારાથી બીજે ક્યાંય ધ્યાન નહોતું દેવાતું. કેમ? મારા માઇન્ડમાં બસ એ જૂનું જ બધું ચાલતું હતું. શું કામ આ થયું, આ મને આ કહી દીધું, આ મને આમ છોડીને જતા રહ્યા, આવું કેમ થવું જોઈતું હતું, મારી સાથે જ આવું થાય છે. પણ હવે મને ખબર પડે છે કે હવે મને એ રિયલાઇઝ થાય છે કે આ વસ્તુનો કોઈ મતલબ નહોતો. જો એ વસ્તુ મેં ત્યારે જ જવા દીધી હોત, જો એ વસ્તુ મેં ત્યારે જ યાદ છોડી દીધી હોત, તો માય લાઈફ વુડ હેવ બીન બેટર. હજી બી મારી લાઈફ બેટર હોઈ શકત, પણ કાંઈ વાંધો નહીં. જે થઈ ગયું એ થઈ જ ગયું. અગેન મેં કીધું એને અન્ડુ નહીં કરી શકાય. એટલે મારા એ 5 યર્સ તો હું પાછા નહીં લાવી શકું, પણ હવે મારા નેક્સ્ટ 5 યર્સ કેવી રીતના મારે પ્લાન કરાય ટોટલી મારા હાથમાં છે.
તો મેં મારા પાસ્ટને ટોટલી બાય બાય કહી દીધું કે ભાઈ દૂર રહ્યો, મારે હવે કાંઈ જ જરૂર નથી. ખરાબ મેમરીઝ હતી, હું શું કામ એને યાદ રાખીને ફરું. ઇવન ખાલી ખરાબ મેમરીઝ બી નહીં, સારી મેમરીઝ પણ પરમેનન્ટ નથી. કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ રિલેશન્સ, ઇવન તમારી પ્રોબ્લેમ્સ બી પરમેનન્ટ નથી. સારી વસ્તુ થઈ હોય, ખરાબ વસ્તુ થઈ હોય, સારા લોકો લાઈફમાં આવ્યા હોય, ખરાબ લોકો લાઈફમાંથી જતા રહ્યા હોય, એવરીથિંગ ઇઝ ટેમ્પરરી. આજે નહીં તો કાલે તમે જ રિયલાઇઝ કરશો કે સાચી વાત છે, કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી. તમારો સ્ટ્રેસ, તમારી પ્રોબ્લેમ, તમારી સિચ્યુએશન્સ, તમારી સાથેના લોકો, તમારી સાથેના રિલેશન્સ, કાંઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી. આજે નહીં તો કાલે એ વસ્તુઓ તૂટી જ જવાની છે. તો ઇટ્સ બેટર આ વસ્તુઓને એક્સેપ્ટ કરી લો. હું અહીંથી તમારી સાથે એટલે શેર કરું છું કેમ કે મેં મારા 5 years વેસ્ટ કર્યા એન્ડ આઈ ડોન્ટ વોન્ટ કે મારા ફેમિલી મેમ્બર્સ પણ પોતાના વર્ષો બરબાદ કરે, એ પણ એવી જસ્ટ નોન યુઝફુલ થિંગ્સમાં. સો ઇટ્સ માય હાર્ટલી રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ, જસ્ટ લેટ ગો ઓફ યોર પાસ્ટ. જે ભૂલી જાઓ, જે બી થઈ ગયું એ થઈ ગયું, હવે પાછું નથી આવવાનું. તો શું કામ ટાઈમને વેસ્ટ કરો છો એવી વસ્તુઓમાં જેમાંથી કાંઈ જ યુઝફુલ તમને નહીં થાય, જેમાંથી કાંઈ જ ફાયદો નથી. બેટર છે નવી જગ્યાએ માઇન્ડને ડાયવર્ટ કરો, તમારે ફ્યુચરમાં શું કરવું છે એ વિચારો, નવા પ્લાનિંગ્સ બનાવો, નવા ગોલ્સ ડિસાઇડ કરો, ત્યાં માઇન્ડને ડાયવર્ટ કરો. તમારા માઇન્ડને ઇન્સ્ટ્રક્શન આપો કે હવે આ વસ્તુઓ ઉપર ફોકસ કરવાનું છે, જે થઈ ગયું છે એની ઉપર નહીં. ઓકે, તો આજના વિડીયો માટે એટલું જ જ્ઞાન હતું. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય, અને જો ખરેખર તમને આ વિડીયો ગમ્યો હોય દેન પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, ફેમિલી મેમ્બર સાથે શેર કરો, અને મને ખુશી થશે જો તમે મને કમેન્ટ્સમાં જણાવશો કે તમારે મારો ન્યૂ વિડીયો કઈ બાબત ઉપર જોઈએ છે, કયા ટોપિક ઉપર જોઈએ છે, યા કોઈ પ્રોડક્ટને લઈને તમે અનશ્યોર હોય કે આ પ્રોડક્ટ તમારી સ્કિન ઉપર કેવી રીતના રિએક્ટ કરશે, ધેન ડોન્ટ વરી, તમારે એ પ્રોડક્ટ લેવાની જરૂર નથી. તમે પ્રોડક્ટનું નેમ મને કમેન્ટ સેક્શનમાં મેન્શન કરી આપો, હું એ પ્રોડક્ટ લઈ આવીશ, મારી સ્કિન ઉપર અપ્લાય કરીશ, એન્ડ 1 વીક પછી હું એના રિવ્યૂઝ તમારી સાથે શેર કરીશ. હતી ને સરસ મજાની ફેસિલિટીઝ, તો ગીવ અ થમ્સ ટુ ધીસ વિડીયો. ઓકે, ધેન બાય બાય, સ્ટે ટ્યુન્ડ, લવ યુ ઓલ.